સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ હેઠળ ફરિયાદીઓની ચોરી ગયેલ ખોવાયેલ ચીજ વસ્તુઓ તેમને સત્તાવાર રીતે પરત અપાઈ રહી છે। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા આશરે 25 જેટલા મોબાઈલ ફોન ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ મોબાઈલ ચોરી કે ગુમ થયેલા હતા, જે પોલીસ દ્વારા શોધીને ફરિયાદીઓ સુધી પહોંચાડવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ડીસીપી, એસીપી સહિત અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના માધ્યમથી પોલીસ અને જનતાને જોડતો વિશ્વાસનો પુલ વધુ મજબૂત બન્યો। જ્યારે ખોવાયેલ મોબાઈલ ફરી મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી, ત્યારે તેઓએ પણ પોલીસના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો। જી સર, આજરોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના 25 જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ। લોકોને આ કાર્યક્રમ અનુસંધાને 25 જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને, તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને, તેમજ મોબાઈલ ગુમ થાય, મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે CIR પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ, તો તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે। પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે। શું નામ આપનું? મારું નામ જીગરભાઈ પટેલ છે અને અડાજણનો રહેવાસી છું। લગભગ 6 મહિના પહેલાં અમારે મોબાઈલ ગુમ થયેલની કમ્પ્લેન લખાવી હતી। હવે સાચું કહું તો મેં ધાર્યું નહોતું કે આટલો જલ્દી મોબાઈલ જેવી કોઈક વસ્તુ હાથમાં રિટર્નમાં અમને મળશે, પણ પોલીસની કામગીરીથી ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા છે। અને ખરેખર જોવા જઈએ તો લોકોના સામે એવું જ સાંભળ્યું હતું કે ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો ભૂલી જાઓ, પણ આજે અમારો મોબાઈલ આ હાથમાં છે મારા, અને એમણે કઈ રીતે કામ કર્યું હશે, શું કર્યું હશે એ બધામાં કદાચ આપણે ના પડીએ, પણ મોબાઈલ અમારા 6 મહિનામાં અમારા હાથમાં આવી ગયો। એટલે કોઈ પીઠબળ પાછળ એમનું ભયંકર પીઠબળ સારું એવું કામ કરતું હશે, એમનું સપોર્ટ ટીમ કે બેકબોન ટીમ ખૂબ જ સારી હશે, તો જ આ બધી વસ્તુઓ પોસિબલ છે। ટેકનિકલી અને ટેકનોલોજીનો ભરપૂર સારામાં સારો કદાચ ઉપયોગ એમણે કર્યો હશે। અમે ખાલી એક એફઆઈઆર લખાવવા સિવાય બીજું કોઈ અમારું કોઈ રોલ એમાં રહ્યો નહોતો, પણ તેમ છતાં મોબાઈલ આજે હાથમાં આવવો એટલે હું એવું માનું છું કે લગભગ કોઈ પણ વસ્તુ તમારી ગુમ થાય કે આ તે થાય તો આપણે ત્યાં પોલીસ લગભગ હવે પછી મને એવું લાગે છે કે દે આર કેપેબલ કે એ કોઈ પણ વસ્તુ રિઝોલ્વ કરી